નેતરણી અને કાન ખોતરણી એ 12 પ્રકારનો પિંડ સર્વ તીર્થંકરના વારાનો સર્વ સાધુ કે સાધ્વીજીઓને લેવો કલ્પે નહીં. સયાતરનો પિંડ લેવાથી જો તે રાગી બને તો તે સાધુ કે સાધ્વીઓના નિમિત્તે બનવાથી આહાર અધિક વહોરાવે. તેથી 6 કાયના જીવોની હિંસાનું પાપ સાધુ સાધ્વીઓને લાગે. તાજો અને સારો આહારાદિક મળવાથી લાગતા પાપને ભૂલી જઈ સાધુ તેના આહારાદિ લેવાનું છોડે નહીં. આત્મભાન ભૂલી જાય. એ સાધુઓ દૂર ગયા હોય તો પણ સારા આહાર પાણીના લાલચે પાછા ત્યાં જ આવીને રહે. એ રીતે ઘણા મોટા દોષો ઉત્પન્ન થાય જે સાધુ જીવન માટે યોગ્ય નથી. લોકમાં જે સાધુ સાધ્વીઓને રહેવા જગ્યા આપે તેમને આહારાદી વસ્તુઓ પણ આપવી પડે એવી અસર ઉત્પન્ન થાય છે. તેથી સાધુ સાધ્વીઓને રહેવા જગ્યા મળવી પણ દુર્લભ થાય છે. એ દોષ પણ સયાતર પિંડ લેનારને લાગે છે. તેથી સયાતર પિંડ લેવો નહીં. એ પિંડ ન લેવાથી સાધુઓની નિષ્પૃહતાની પ્રશંસા થાય છે. કોઈ ગામમાં સાધુને દાન આપનારો એક જ ઘર હોય. સાધુ તેની માલિકીની જગ્યામાં ઉતરે તો આખી રાત જાગરણ કરી પ્રભાતનું પ્રતિક્રમણ બીજે સ્થળે કરે તો તે માલિક સયાતર થાય નહીં. તેના ઘરના આહાર પાણી આદિ પણ લઈ શકાય. સાધુ સાધ્વી જ્યાં ઉતર્યા હોય ત્યાં આખી રાત જાગરણ ન કરે અને સવારનું પ્રતિક્રમણ બીજે સ્થળે કરે તો તે બંનેના સ્થળના માલિકો સયાતર થાય. તેથી એ બંનેના આહારાદિક લેવા કલ્પે નહીં. તૃણ, માટીનું ઢેફું, રાખ, લઘુનીતિનું પાત્ર, બાજોટ, પાટ, પાટલા, સયા, સંથારો, લેપાદી તથા ઉપતિ સહિત શિષ્ય એ સયાતરના ઘરના લેવા કલ્પે. ચોથું, રાજપિંડ કલ્પ. જેઓ પ્રધાન, સેનાપતિ, શ્રેષ્ઠી, પુરોહિત, સાર્થવાહ વગેરેને સ્થાપી રાજ્ય કરે તે રાજા કહેવાય. તેમના ઘરનો આહારાદિક રાજપિંડ કહેવાય. એ રાજપિંડ પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુ સાધ્વીજીઓને લેવો કલ્પે નહીં. રાજાને ઘરે જતા ઘણી આવ જાવને કારણે ઘણો વખત લાગે. તેથી સ્વાધ્યાય અને ધ્યાનમાં અંતરાય પડે. સાધુઓને જોઈને અપમંગલ થયું લાગે તો સાધુનું અપમાન કરે. શરીરને પણ કોઈ નુકસાન કરે તથા સ્વરૂપવતી મહિલાઓને અને બીજી રાજ્ય સમૃદ્ધિને જોવાથી સાધુનું મન ચલિત થઈ જાય. લોકોમાં એવી વાતો થાય કે સાધુઓમાં ત્યાગ વૈરાગ્ય ઓછો થયો છે. માલ પાણી માટે રાજાને ત્યાં આહારાદી લેવા જાય છે. એવા બીજા પણ ઘણા દોષોનો સંભવ છે. તેથી કાળ પ્રભાવે પહેલા અને છેલ્લા તીર્થંકરના વારાના સાધુ સાધ્વીજીઓને રાજપિંડ લેવાનો આચાર નથી. પરંતુ મધ્યના 22 તીર્થંકરના વારાઓના સાધુ સાધ્વીજીઓ સરળ અને બુદ્ધિમાન હોવાથી કોઈ પણ દોષ લાગે તો રાજપિંડ ન લે. પરંતુ દોષ લાગવાનો સંભવ જ ન જણાય તો એમને રાજપિંડ લેવાનો નિષેધ નથી. તેથી તે રાજપિંડ લઈ શકે છે. પાંચમું, કૃતિકલ્પ. વંદન કરવું તે કૃતિકર્મ કહેવાય. એ 2 પ્રકારે છે. વડીલ સાધુ આવે ત્યારે ઊભા થઈ મથેણ વંદામી કરી સત્કારવું. રસ્તામાં મળે ત્યારે પણ મથેણ વંદામી કરીને વંદનનો સત્કાર કરવો. બીજું, દ્વાદશાવ્રત વંદન કરવું. તે જૈન ધર્મની મર્યાદા છે કે પહેલા દીક્ષા લેનાર સાધુ અને પછી દીક્ષા લેનાર સાધુએ દરરોજ સવાર સાંજ 2 વખત વંદન કરવું જોઈએ. પુત્રે પહેલી દીક્ષા લીધી હોય અને પિતાએ પછીથી દીક્ષા લીધી હોય તો પુત્ર સાધુ પિતા સાધુને વંદન કરવું. પ્રધાને પહેલી દીક્ષા લીધી હોય અને રાજાએ પછી દીક્ષા લીધી હોય તો પ્રધાન સાધુને રાજા સાધુએ વંદન કરવું. આ બાબતમાં સંસારિકપણાનું નાના મોટાપણું જોવાય જ નહીં. આ રીતે પહેલા દીક્ષા લેનાર સાધ્વીજી અને પછીથી દીક્ષા લેનાર સાધ્વીજીએ પણ વંદન કરવાનો વ્યવહાર જાણવો. પરંતુ સાધુ આજનો દીક્ષિત હોય તો તે સાધુને 100 વર્ષની દીક્ષિત સાધ્વીજી પણ વંદન કરે. એટલે સાધુ અને સાધ્વીજીઓ વંદન કરે પરંતુ સાધ્વીજીઓને સાધુ વંદન ન કરે નહીં. જો સાધુ પણ સાધ્વીજીઓને વંદન કરતા થાય તો ઘણા દોષો ઉત્પન્ન થાય છે. સ્ત્રી જાતિને તુચ્છ કહેવાય છે. તેથી તે અભિમાનમાં આવી જાય અને અશુભ કર્મ પણ બાંધે. લોકમાં પણ નિંદા થાય અને પુરુષ સાધુઓ સ્ત્રી સાધ્વીજીઓને પગે પડે જ નહીં. આ કલ્પ સર્વ તીર્થંકરના સાધુ સાધ્વીજીઓ માટે જાણવો. છઠ્ઠો, વ્રત કલ્પ. પ્રાણાતિપ્રાત, મૃષાવાદ, અર્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ 5 થી વિમળવાની પ્રતિજ્ઞા કરીને એ 5 મહાવ્રતોનો સ્વીકાર કરવો. પહેલા અને છેલ્લા તીર્થંકરના વારાના સાધુ સાધ્વીજીએ 5 પ્રકારના મહાવ્રત સ્વીકાર કરે અને મધ્યના 22 તીર્થંકરના વારાના સાધુઓ ચોથા મૈથુન વિમળ વ્રતને અને પરિગ્રહ વિમળ વ્રતમાં જ સમાવતા હોવાથી તેઓ 4 મહાવ્રતોનો સ્વીકાર કરે છે. કારણ કે જ્યાં સ્ત્રી ત્યાં પરિગ્રહ અને જ્યાં પરિગ્રહ ત્યાં સ્ત્રીનો સંભવ હોય છે. એટલે તેઓ સ્ત્રીને પરિગ્રહ સમજે છે. એ કારણે મૈથુન વિમળ વ્રતને પરિગ્રહ વિમળ વ્રતમાં સમાવિષ્ટ કરી લે છે તથા રાત્રિ ભોજન વિમળ વ્રત પણ ઉત્તર ગુણોમાં ગણાતું હોવાથી એમને 4 મહાવ્રતો જોઈ છે. જ્યારે પહેલા અને અંતિમ તીર્થંકરના વારાના સાધુ સાધ્વીજીઓને રાત્રિ ભોજન વિમળ વ્રત પણ મૂળ ગુણમાં ગણવાનું હોય છે. તેથી એમને 5 મહાવ્રત સાથે છઠ્ઠું રાત્રિ ભોજન વિમળ વ્રત પણ હોય છે. એટલે 6 વ્રત હોય છે.
સાતમું જ્યેષ્ઠ કલ્પ મધ્યના 22 તીર્થંકરના વારાના સાધુઓ ગૃહસ્થપણ છોડી દીક્ષા લે ત્યારથી જ નાના મોટા ગણાય છે. જેવો પહેલા દીક્ષા લે અને મોટા અને જે પછી દીક્ષા લે તે નાના ગણાય છે. એટલે મોટી દીક્ષાની મર્યાદા નથી. પહેલા અને અંતિમ તીર્થંકરના વારાના સાધુઓ મોટી દીક્ષા લીધા બાદ નાના મોટા ગણાય છે. એમને મોટી દીક્ષા અવશ્ય લેવાની હોય છે. જેની મોટી દીક્ષા પહેલી થાય તે મોટો અને જેની મોટી દીક્ષા પછી થાય તે નાનો ગણાય છે. જો પિતા પુત્ર રાજા પ્રધાન શેઠ ચાકર માતા અને પુત્રી સાથે દીક્ષા લે તો લોકોત્તર રીતે પિતા રાજા શ્રેષ્ઠ અને માતા તે મોટા થાય છે. એટલે પહેલા દીક્ષા આપી મોટા કરે અને એ ભણવામાં પણ હોશિયાર હોય તો ગુરુ એમને વળી દીક્ષા પહેલી આપી મોટા કરે. પરંતુ ભણવામાં એવો મંદ હોય તો તેઓને સમજાવીને ભણવામાં કુશળ કરે અને પુત્ર પ્રધાન ચાકર અને પુત્રીને વળી દીક્ષા પહેલી આપી મોટા કરે. જો પિતા રાજા શેઠ અને માતા સમજાવ્યા છતાં સમજે નહીં તો ગુરુ એમને જ વળી દીક્ષા પહેલી આપી મોટા કરે. આઠમું પ્રતિક્રમણ કલ્પ પહેલા અને અંતિમ તીર્થંકરના સાધુ સાધ્વીજીઓને દોષ લાગે કે ન લાગે તો પણ દેવશિક અને રાઈ પ્રતિક્રમણ સાંજે અને સવારે અવશ્ય કરવાના હોય છે. તેમજ પાક્ષિક ચાતુર્માસિક સંવત્સરિક પ્રતિક્રમણ પણ અવશ્ય કરવાના હોય છે. મધ્યના 22 તીર્થંકરના વારાઓના સાધુ સાધ્વીજીઓને દોષ લાગે તો સાંજે દેવશિક અને સવારના રાઈ પ્રતિક્રમણ કરવાના હોય છે અને દોષ ન લાગે તો દેવશિક કે રાઈ પ્રતિક્રમણ કરવાના હોતા નથી. એ સાધુ સાધ્વીજીઓને પાક્ષિક ચાતુર્માસિક અને સંવત્સરિક પ્રતિક્રમણ કરવાના પણ હોતા નથી. નવમું માસ કલ્પ પહેલા અને અંતિમ તીર્થંકરના સાધુ સાધ્વીજીઓને શેષ કાળના 8 માસમાં એક ગામમાં ઉત્કૃષ્ટથી 1 માસથી વધારે રહેવું કલ્પે નહીં. ચાતુર્માસનો 1 અને 8 માસના 8 એમ 9 કલ્પ વિહાર એમના માટે કહેલ છે. ગામમાં 1 દિવસ અને નગરમાં 5 દિવસ રહેવું એવો પાઠ પણ છે જે જૈન કલ્પી સાધુઓ માટે સંભવે છે. સ્થવિર કલ્પી સાધુ સાધ્વીજીઓ 1 માસથી વધારે રહેવાનું કરે તો ઘણા દોષો લાગવાનો સંભવ છે. લોકોમાં સન્માન ઓછા થઈ જાય, વધારે પરિચયથી ચારિત્ર જીવનની પતન થઈ જવાનો સંભવ રહે છે. દેશ પરદેશનું જ્ઞાન ન થાય, લોકોપકાર ન કરી શકાય, તેથી 1 માસથી વધારે રહેવાની આજ્ઞા નથી. અને દુષ્કાળ રોગ વૃદ્ધાવસ્થાના કારણે વિહાર કરવાને અસમર્થ થવાય તો ઉપાશ્રય બદલાવે. છેવટ સંથારાની ભૂમિ બદલાવીને પણ આજ્ઞાને માન આપે. મધ્યના 22 તીર્થંકરના સાધુ સાધ્વીજીઓને 9 કલ્પ વિહારની મર્યાદા નથી. તેથી તેઓ દોષ ન લાગતો હોય અને લાભ ઘણો થતો હોય તો દેશો ઉર્ણો પૂર્વ કોડ વર્ષ સુધી પણ એક જ ગામમાં અને એક જ સ્થળમાં તેઓ રહી શકે છે. અને દોષ લાગતો હોય તો ચાતુર્માસમાં પણ વિહાર કરી શકે છે. 10મું પર્યુષણ કલ્પ વર્ષા કાળમાં એક સ્થાનમાં રહેવું તે પર્યુષણ વર્ષાવાસ કહેવાય છે. એ પર્યુષણ ગૃહસ્થ અજ્ઞાત અને ગૃહસ્થ જ્ઞાત એમ 2 પ્રકારે છે. અષાઢી પૂર્ણિમાથી ભાદરવા સુધી પાંચમના સંવત્સરિક પ્રતિક્રમણ કરેલ ન હોય ત્યાં સુધી ગ્રસ્ત પૂછે કે હે પૂજ્ય ચાતુર્માસ રહ્યા તેમને સાધુ ક્ષેત્ર સ્પર્શના કહે અથવા 5 દિવસ રહેવાનું કહે. એમ 5 દિવસ કહેતા ભાદરવા સુધી પાંચમના સંવત્સરિક પ્રતિક્રમણ કરે એટલે શ્રાવકો જાણે કે હવે કાર્તિકી પૂર્ણિમા સુધી સાધુઓ વર્ષાકાળ રહેશે. એ રીતે 50 દિવસ ગૃહસ્થ અજ્ઞાત અને 70 દિવસ ગૃહસ્થ જ્ઞાત પર્યુષણ જાણવા. વળી જગન્ય અને ઉત્કૃષ્ટ એમ 2 પ્રકારના ભેદ પર્યુષણના કહે છે. ભાદરવા સુધી પાંચમે સંવત્સરિક પ્રતિક્રમણ કર્યા પછી કાર્તિક સુધી પૂર્ણિમા સુધી 70 દિવસ સુધીનું જગન્ય પર્યુષણ તથા અષાઢી પૂનમથી કાર્તિક પૂનમ સુધીનું ઉત્કૃષ્ટ પર્યુષણ 4 માસનું જાણવું. આ કાળમાં ગુરુદેવની આજ્ઞા પ્રમાણે ચાતુર્માસ કરવાનો વ્યવહાર ચાલે છે. લાભના કારણે ચાતુર્માસ પહેલા માસ કલ્પ કરેલ હોય ત્યાં ચાતુર્માસ કરે અને ચાતુર્માસ થયા પછી પણ કારણે માસ કલ્પ કરે. એ રીતે 6 માસ પણ ઉત્કૃષ્ટ રીતે એક સ્થાનમાં રહેવાનું કારણ કરી શકાય છે. સ્થવિર કલ્પી માટે આ રીતનો આચાર છે. જૈન કલ્પી માટે તો ઉત્કૃષ્ટ પર્યુષણ કલ્પ 4 માસનો જાણવો. આ પર્યુષણ કલ્પ પ્રથમ અને અંતિમ તીર્થંકરના શ્રમણ શ્રમણીઓએ અવશ્ય કરવાનો હોય છે. મધ્યના 22 તીર્થંકરોના શ્રમણ શ્રમણીઓ માટે નિયત નથી. તેઓ સરળ અને પ્રાજ્ઞપણાને કારણે દોષનો અભાવ અને લાભનું કારણ જાણે તો દેશો ઉર્ણા પૂર્વ ક્રોડ વર્ષ સુધી પણ એક જ સ્થાને રહી શકે છે અને દોષ જણાય તો ચાતુર્માસમાં પણ વિહાર કરી જાય છે. પ્રથમ અને અંતિમ તીર્થંકરના શ્રમણ શ્રમણીઓ દુષ્કાળ ભિક્ષા ન મળતી હોય, રાજ પ્રકોપ થાય, અસાધ્ય રોગ થાય, તેનો ઉપાય ત્યાં ન થાય, જીવોની ઘણી ઉત્પત્તિના કારણે જીવોની ઘણી વિરાધના થતી હોય, સર્પનો ઉપદ્રવ હોય, એવા કારણે ચાતુર્માસ પણ વિહાર કરી શકે છે. વળી વાર્ષિક મહાપર્વને પણ પર્યુષણ મહાપર્વ કહેલ છે
કારણ કે આ પર્વમાં આત્માની સમીપમાં વસવાનું છે. હંમેશા આત્માની પાસે વાસ થઈ જાય તેવો પ્રયત્ન કરવાનો છે. પરભાવથી દૂર થઈ સ્વભાવમાં રમણતા કરવાની છે. આત્મા પર લાગેલા કર્મમલને દૂર કરી આત્માને પરમાત્મા બનવા માટે ઉદ્યમશીલ બનવાનું છે. અજ્ઞાન દશાથી થયેલ ભૂલની ક્ષમાપના થઈ ભૂલાનો પશ્ચાતાપ પૂર્વક શુદ્ધ થવાનું છે. બધા જીવોને મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ ભાવે જોવાના છે. આ પર્યુષણ મહાપર્વ દર વર્ષે અષાઢી પૂનમથી 50મે દિવસે આવે છે. આ 10 કલ્પ પ્રથમ અને અંતિમ તીર્થંકરના શ્રમણ શ્રમણીઓ માટે નિયત રહેલા છે. મધ્યના 22 તીર્થંકર દેવોના શ્રમણ શ્રમણીઓ માટે કૃતિકલ્પ, ક્ષયાતર કલ્પ, વ્રતકલ્પ, જ્યેષ્ઠ કલ્પ એ 4 કલ્પ નિયત છે. અને અચેલક, ઉદ્દેશિક, પ્રતિક્રમણ, રાજપિંડ અને માસકલ્પ તથા પર્યુષણ એ 6 કલ્પ અનિયત છે. 22 જીનના સાધુઓ જેવો જ આચાર મહાવિદ્ય ક્ષેત્રના સાધુઓને જાણવો. પ્રથમ તીર્થંકરના વારાના સાધુના જીવો સરળ અને અવિકસિત બુદ્ધિવાળા હોય છે. અંતિમ તીર્થંકરના વારાના જીવો સરળતા વિનાના અને અવિકસિત બુદ્ધિવાળા હોય છે. મધ્યના 22 તીર્થંકરના વારાના જીવો સરળ અને વિકાસ પામેલી સમ્યક બુદ્ધિવાળા હોય છે. એ કારણે પ્રથમ જીનેશ્વર અને અંતિમ જીનેશ્વર અને મધ્યના 22 જીનેશ્વરના વારાના શ્રમણ શ્રમણીઓના આચારમાં તરતમતા રહેલો હોય છે. પ્રથમ જીનના વારામાં જીવોને ધર્મનું જ્ઞાન રુજુ જાણપણાના કારણે પ્રયત્નથી થાય છે. અંતિમ જીનના વારાના સાધુઓના જીવોને પણ વક્ર જળપણાને કારણે ધર્મનું પાળવું દુષ્કર હોય છે. મધ્યના 22 જીનના વારાના જીવોને રુજુ પ્રાજ્ઞાપણાને કારણે ધર્મનું સમજવું અને પાળવું સહેલું હોય છે. અહીં રુજુ પ્રાજ્ઞા અને વક્ર જળની સમજ માટે દ્રષ્ટાંત કહે છે. પ્રથમ જીનના શ્રમણોને ઠંડેલ ભૂમિએથી પાછા આવતા વધારે સમય થવાથી ગુરુએ કારણ પૂછ્યું. શ્રમણોએ માર્ગમાં થતા નટોના નૃત્યને જોવા ઉભા રહેલ હતા એમ કહ્યું. ગુરુએ કહ્યું કે સાધુઓથી નટોનું નૃત્ય ન જોવાય. શ્રમણોએ ક્ષમા માંગી. ગુરુ આજ્ઞા સ્વીકારી. બીજી વાર એવી જ રીતે સમય લાગવાનું કારણ પૂછતા શ્રમણોએ કહ્યું કે અમે નટણીનું નૃત્ય જોવા ઉભા રહ્યા હતા. ગુરુએ કહ્યું કે નટનું નૃત્ય જોવાથી તમને ના કહી હતી તો નટણીનું નૃત્ય વિશેષ રાગનું કારણ હોવાથી સાધુઓથી જોવાય જ કેમ? શ્રમણોએ કહ્યું કે ગુરુદેવ અમે સમજી ન શક્યા, ભૂલની ક્ષમા આપો, હવે આવું નહીં કરીએ. બીજું દ્રષ્ટાંત. પ્રથમ જીનના વારાના સાધુઓ પાસે કોઈ કોકણ દેશના માણસે દીક્ષા લીધી. ઈરેહવઈના કૌશગમાં કોઈ વખત તેમને વધારે સમય લાગ્યો. ગુરુએ વારનું કારણ પૂછતા તે કોકણિક સાધુએ કહ્યું કે ગુરુદેવ મેં જીવ દયા ચિંતવી તેથી મને વાર લાગી. ગુરુએ કહ્યું કે કેવી રીતે જીવ દયા ચિંતવી? તેમણે કહ્યું કે હું ગ્રસ્ત હતો ત્યારે સારી રીતે ખેતીનો ધંધો કરી ઘણું ધાન્ય ઉત્પન્ન કરતો હતો. હમણાં મારા પુત્રો જો આળસુ થઈ ઉદ્યમ સાધતા ખેતીનું કાર્ય બરાબર નહીં કરતા હોય તો ધાન્ય કેમ ઉત્પન્ન થશે? અને ધાન્ય ઉત્પન્ન નહીં થાય તો પુત્રોની કેવી દશા થશે? એની કરુણ હાલત થશે. એ વગેરે મેં ચિંતવ્યું છે. ગુરુએ કહ્યું કે ખેતીનો ધંધો પાપ વિના થતો નથી, તેથી તે તમે ધર્મ ધ્યાન નથી કર્યું પણ દૂર ધ્યાન કર્યું છે. પાપ દયા ચિંતવી છે. આવું ચિંતન ન કરવું જોઈએ. શિષ્યએ ભૂલની ક્ષમા યાચી. આ રુજુ જળના દ્રષ્ટાંત જાણવા. 22 જીનના વારાના સાધુઓને ઠંડેલ ભૂમિથી આવતા વાર થઈ. ગુરુના પ્રશ્નથી તેમણે નટનું નૃત્ય જોવાનું કહ્યું. ગુરુએ કહ્યું કે આપણાથી નટનું નૃત્ય ન જોવાય. એ જાણી પ્રાજ્ઞાપણાથી તેઓ સમજી ગયા કે નટ અને નટણીનું આદિ કોઈ પણ નૃત્યની આપણાથી ન જોવાય. એ રુજુ પ્રાજ્ઞાનું દ્રષ્ટાંત. અંતિમ જીનના વારાના સાધુઓને બહારથી આવતા સમય લાગવાનું કારણ પૂછતા ગુરુને તેઓએ કહ્યું કે જે બહાર જાય તેને તો સમય લાગે જ. ગુરુના આગ્રહથી પૂછતા તેમણે નટનું નૃત્ય જોવા ઉભા રહેવાનું કહ્યું. ગુરુએ કહ્યું કે સાધુઓથી નટનું નૃત્ય જોવાય જ નહીં. ફરી બીજી વાર સમય લાગવાનું કારણ પૂછતા વાકા ઉત્તર આપી. અંતે નટણીનું નૃત્ય જોવા ઉભા રહ્યા એટલે વાર લાગી. ગુરુએ કહ્યું કે તમને નટનું નૃત્ય જોવાની ના કહી તો પછી વિશેષ રાગના કારણરૂપ નટણીનું નૃત્ય શ્રમણોથી કેમ જોવાય? શ્રમણોએ કહ્યું કે એમાં દોષ તમારો જ છે. તમારે પહેલેથી જ નટનું નૃત્યની સાથે નટણીનું નૃત્યનું પણ નિષેધ કરવાનો હતો, તેમ તમે કરેલ નથી, તેથી તમારો દોષ નથી. આ વક્ર જળનું દ્રષ્ટાંત. એક વેપારીનો પુત્ર અવિનયી અને વક્ર જળ હતો. તેના પિતાજી એને ઘણીવાર ઘણું સમજાવતા. તેમાં એમ પણ કહેતા હતા કે માતા પિતા વગેરે વડીલોની સામે ન બોલવું જોઈએ. એક વખત માતા પિતા ઘરના બધા માણસો બહાર ગયા ત્યારે આજે હું ઠીક કરીશ એમ વિચારીને ઘરના બારી બારણા બંધ કરીને બેસી ગયો. માતા પિતા પાછા ઘરે આવ્યા, દરવાજા ખખડાવ્યા.
દરવાજો ઉગાડવા માટેથી મોટેથી સાદ કરી કહ્યું, છતાં આ પુત્રે ઉત્તર જ ના આપ્યો. એટલે પિતા ભીત ઉપર ચડી અંદર ગયા. ત્યારે પુત્રને હસતો જોયો. પિતાએ પુત્રને ઉપાલંબ દીધો અને ત્યારે પુત્રે કહ્યું કે તમે જ મને કહ્યું હતું ને કે વડીલોની સામે ઉત્તર ન દેવો જોઈએ. આ બીજું દ્રષ્ટાંત વક્ર જળનું જાણવું. આ દ્રષ્ટાંતો સર્વ શ્રમણો માટે નહીં, પરંતુ અમુક શ્રમણો માટે છે. રુજુ જળોને અને વક્ર જળોને ધર્મની આરાધનાનો સંભવ જ હોતો નથી. આવું ઉત્કૃષ્ટ ભાષણ ન કરવું જોઈએ. પ્રથમ જીનના શ્રમણોમાં જળપણું અને અપ્રાજ્ઞપણું હોવા છતાં તેઓ સરળપણાને કારણે આજ્ઞાપાલક અને ભાવની વિશુદ્ધતા ન હોવાથી ધર્મના આરાધક બની શકે છે. તેમજ અંતિમ જીનના શ્રમણો પણ અમુક વક્રજળ હોવા છતાં ધર્મની આરાધના કરતા હોવાથી તેઓ રુજુ પ્રાજ્ઞાની અપેક્ષાએ ઓછા પ્રમાણમાં પણ ધર્મના આરાધક બની શકે છે. તેથી જે કોઈ એમ જ કહે કે આ કાળમાં ધર્મ નથી, સામાયિક નથી, વ્રતો નથી અને શ્રમણ સંઘે શ્રમણ સંઘ બહાર કરવો એમ શાસ્ત્રોમાં કહેલ છે. રુજુ જળનો કાળ છતાં ભગવાન શ્રી ઋષભદેવના શાસનમાં ઘણા ચતુર્વિધ સંઘ હતો, ધર્મ હતો અને ધર્મ આરાધી ઘણા આત્માઓ મોક્ષે ગયા છે અને ઘણા સદગતિને પામ્યા છે. ભગવાન શ્રી મહાવીર દેવના શાસનમાં પણ ચતુર્વિધ સંઘ હતો છે અને રહેશે. ઘણા આરાધકો આત્માઓ ઘણી સુંદર ધર્મની આરાધના કરી ગયા છે, કરી રહ્યા છે અને કરતા રહેશે. તેથી વક્ર જળપણાને કારણે આ કાળમાં ધર્મ નથી એમ કદી પણ કહેવું નહીં. આ 10 પ્રકારનો કલ્પ આચાર ત્રીજા વૈદના ઔષધ સમાન ગુણકારી છે. તે કહે છે, ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરના જીત શત્રુ રાજાએ એક જ અતિ પ્રિય પુત્ર હતો. એ પુત્ર સદા નિરોગી અને સશક્ત અને તેજસ્વી રહે એ કારણથી રાજ્યના 3 મહાન વૈદ રાજાને બોલાવીને પુત્ર માટે તેને ઔષધ આપવા રાજાએ કહ્યું. પહેલા વૈદ રાજાએ કહ્યું કે રાજન, મારું ઔષધ એવું છે કે જે ખાવાથી રોગ હોય તો જાય અને રોગ ન હોય તો નવો રોગ ઉત્પન્ન થાય. રાજાએ કહ્યું કે વૈદ રાજા, અમને આવા ઔષધની જરૂર નથી. બીજા વૈદ રાજાએ કહ્યું કે રાજન, મારું ઔષધ એવું છે કે જે ઔષધિથી રોગ હોય તો જાય અને રોગ ન હોય તો કોઈ ગુણ દોષ પણ લાગે નહીં. રાજાએ કહ્યું કે વૈદરાજ, રાખમાં ઘી નાખવા જેવા તમારા ઔષધની પણ મને જરૂર નથી. ત્રીજા વૈદરાજે કહ્યું કે વૈદરાજ, રાજન, મારું ઔષધ લેવાથી રોગ હોય તો તેનો નાશ થાય છે અને રોગ ન હોય તો ભવિષ્યમાં નવો રોગ પણ થાય નહીં. તેમાં તે ઔષધિથી બુદ્ધિ, બળ, તેજ, વૃદ્ધિ પામશે, શરીર નિરોગી અને સ્વસ્થ રહેશે, મન સદા પ્રસન્ન રહેશે. એ સાંભળી પ્રસન્ન થઈ રાજાએ ત્રીજા વૈદરાજનું ઔષધ પુત્રને અપાવ્યું. તેથી રાજપુત્ર અત્યંત બલવાન, તેજસ્વી અને નિરોગી સ્ફૂર્તિવાળો થયો. આ પ્રમાણે 10 કલ્પને પાળવાથી આત્માની પૂર્વની કર્મરૂપી વ્યાધિ નાશ પામી જાય છે. નવા કર્મ બંધાતા નથી. સર્વ પ્રકારની આપત્તિઓ દૂર થાય છે. સુખ સંપત્તિથી પ્રાપ્ત થાય છે. ગુણોની વૃદ્ધિ થાય છે અને અંતે મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. જીવ દયાને પાળવા શ્રમણીઓ વર્ષાકાળમાં વિહાર ન કરે. વર્ષાકાળ માસે 13 ગુણવાળું ક્ષેત્ર ઉત્તમ ગણાય છે, જ્યાં વિશેષ સાધવ ન હોય, વેંગિયાદી જીવોની ઉત્પત્તિ ઘણી ઓછી હોય, ઠંડી ભૂમિ નિર્દોષ હોય, ઉપાસ્ત્રય સ્ત્રી પુરુષ અને નપુંસક આદોથી સંસક્તિ રહિત હોય, દૂધ, દહીં, ઘી વગેરે સુખેથી મળી જતા હોય, ચૈન ચૈત્ય હોય, વૈદો હોય, ઔષધ સુલભ હોય, ધાન્યનો સંગ્રહ ગણો હોય, રાજા સારા સ્વભાવ વાળો હોય, પાખંડીઓ ન હોય અથવા જૈન સાધુઓ તરફ સદભાવ વાળો હોય, ભિક્ષા સારી રીતે મળી જતા હોય અને સ્વાધ્યાય સારી રીતે થઈ શકે હોય એવા 13 ગુણવાળું ઉત્તમ ક્ષેત્ર કહેવાય છે. એમાં સાધુ કે સાધ્વી જોઈએ ચાતુર્માસ કરવું જોઈએ. 5 થી 12 ગુણવાળું ક્ષેત્ર ચાતુર્માસ માટે મધ્યમ ક્ષેત્ર છે. જો 13 ગુણવાળું ક્ષેત્ર મળે તો મધ્યમ ક્ષેત્રમાં ચાતુર્માસ કરવું. મધ્યમ ક્ષેત્ર ન મળે તો આ રીતે 4 પ્રકારના ગુણવાળું ક્ષેત્ર તે જગન્ય કહેવાય છે. ઠંડી ભૂમિ નિર્દોષ હોય, સ્વાધ્યાય સુખેથી થઈ શકતો હોય, જીન ચૈત્ય હોય અને આહાર પાણી સારી રીતે મળી શકતા હોય, આ 4 ગુણવાળા ક્ષેત્રમાં સાધુ કે સાધ્વી જોઈએ ચાતુર્માસ કરવું. હાલના સમયમાં ગુરુ મહારાજે આદેશ આપેલ ક્ષેત્રમાં ચાતુર્માસ કરવું એ વ્યવહાર છે અને તેનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. નવકલ્પી વિહાર કરનાર સાધુ ભગવંતો વર્ષાકાળમાં એક સ્થાને રહી ધર્મની ઘણી આરાધના કરે છે અને કરાવે છે. જીનેશ્વર દોએ કહેલો ઉપદેશ આપી લોકોને ધર્મમાં જોડે છે, ધર્મમાં સ્થિર કરે છે, અનેક શાસન પ્રભાવના કાર્યો કરેલ છે અને કરાવે છે. ઘણા વર્ષાકાળ સિવાયના 8 માસમાં પણ ગામો ગામ વિહાર કરી તીર્થંકર દેવોએ કહેલ ઉપદેશ આપી અનેક ભવ્યત્વને ધર્મ પમાડે છે અને અનેક આત્માઓને સર્વવીરથી આપી સાધુ બનાવીને ઉદ્ધાર કરે છે. અનેક આત્માઓ જેઓ સર્વવીરથી સ્વીકારવાને સમર્થ નથી, છતાં તેમને દેશવીરથી આપી સર્વવીરતીની ભાવના જાગૃત રખાવે છે. એ શ્રમણ તીર્થંકરો
પરમાત્માના ઉપદેશ પ્રમાણે ઉપદેશ આપતા કહે છે કે હે ભવ્યાત્માઓ, આ અસાર સંસારમાં અજ્ઞાનપણે કર્મ કરી જીવો 84 લાખ જીવનયોનીમાં જન્મ મરણ આદિ પામીને 4 ગતિમાં અસહ્ય દુઃખોને સહન કરવા છતાં ભટક્યા કરે છે. ધર્મ કાર્ય વિના જીવોના ભવોનો અને દુઃખોનો અંત આવતો નથી. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં જીવો કેવા કેવા દુઃખો પામે છે તેનું વર્ણન કરે છે. નરક પૃથ્વી 7 છે. તેમાં પહેલી 3 નરક અત્યંત ઉષ્ણ છે, છેલ્લી 3 નરક અત્યંત શીતળ છે, વચ્ચેની ચોથી નરક ઉપરની અડધી ઉષ્ણ અને નીચેની અડધી શીતળ છે. નરકની ઉત્કૃષ્ટતા અને શીતળતાના નરકના જીવો ઘણા જ દુઃખી થાય છે. નરકની ઉષ્ણતા અને શીતળતા એટલી ભયંકર હોય છે કે ત્યાં લોઢાનો પર્વત લઈ જવામાં આવે તો એ નરકની ઉષ્ણ અને શીતળ ભૂમિને સ્પર્શ્યા વિના ઓગળી જાય છે અથવા તો ક્ષીણ વિક્ષીર્ણ થઈ જાય છે. આ ક્ષેત્ર વેદના ઉપરાંત પરસ્પર નારકી જીવોએ કરેલ વેદના પણ અસહ્ય હોય છે તથા પરમાધામી દેવોએ કરેલ વેદના પણ અસહ્ય હોય છે. પરમાધામી દેવો નારકીના જીવોને નાના મોઢામાંથી કુંભીઓમાંથી ખેંચી ખેંચીને પીડે છે. ધોબીની જેમ વજ્રકંટક શિલા ઉપર પછાડી પછાડીને પીડે છે. કરવતથી વિદારે છે. તલની જેમ ઘાણીમાં પીડે છે. પાણી પીવા જોઈએ ત્યારે લોઢાના અને સીસાના રસવાળી વૈતરણી નદીમાં ઉતારે છે. છાયાની ઈચ્છા થાય ત્યારે તેમને અસીપત્ર વનમાં લાવે છે. ત્યાં તેમના પર તે વૃક્ષોના તલવાર જેવા પાંદડા કરે છે. તેથી તે જીવોના તલ જેવા ટુકડા થઈ જાય છે. તેથી તેમને અસહ્ય પીડા થાય છે. પાછા ક્ષેત્ર સ્વભાવના કારણે તે ટુકડાઓ એકત્ર થઈ સંપૂર્ણ શરીર થઈ જાય છે. વળી તેમને પરસ્ત્રી સંગ પાપને યાદ કરાવી વજ્ર કંટક જેવા ક્ષાલમલી વૃક્ષ સાથે તેમને તપાવેલા લોઢાની પૂતળીઓ સાથે આલિંગન કરાવે છે. માંસ ખાવાના પાપને યાદ કરાવી તેમને પોતાના અંગનું માંસ કાપીને તે નારકના જીવોને ખવડાવે છે. દારૂ પીવાના પાપને યાદ કરાવી તેમને તપાવેલું લોઢું અને સીસું પીવડાવે છે. તેમને માંસની જેમ શેકે છે. તેમની આંખો, કાન, નાક અને જીભ પક્ષીઓ દ્વારા ખેંચાવે છે. ક્ષણે ક્ષણે ક્ષત્રોત્રી તેમના શરીરના ટુકડા કરીને પીડે છે. આવા અનેક પ્રકારના દુઃખોથી પરમાધામીઓ નારકીના જીવોને સાગરો પમો સુધી પીડે છે. પરતંત્ર એવા નારકીના જીવોને આવા તીવ્ર દુઃખોથી અસહ્ય વેદનાઓ થાય છે. તિર્યંચ ગતિમાં એકેન્દ્રિયપણામાં પૃથ્વીકાય થઈ હલાદાથી ખેડાતા હાથી, ઘોડા, બળદ, ગાય વગેરે ભેંસથી વગેરેના પગથી ખૂંદાતા, પાણીથી, દાવાનળથી, અગ્નિથી, ચરણથી, કુંભારના ચાંકથી અને પુત્ર મિષ્ટાના વગેરેથી પીડાતા દુઃખ ભોગવતા મરે છે. અપકાય થઈ સૂર્યના તથા અગ્નિના તાપથી, ખાર વગેરેના સંસર્ગથી તથા અનેક જાતના વપરાશથી પીડા પામીને મરે છે. તેવું કાય થઈને પાણી વગેરેથી બુજાઈને ઘણ કૂટાઈને દુઃખી થઈને મરે છે. વાવુકાય થઈને અગ્નિ, પંખા વગેરેથી હણાય છે. વારંવાર શીતોષ્ણ દ્રવ્યાથી સંસર્ગ વગેરેથી દુઃખિત થઈને મરે છે. અનેક જાતની વનસ્પતિકાય થઈને વારંવાર છેદન, ભેદન, છુંદન, કંટન, પાચન, ભક્ષણ, ક્ષાણન, મેલન વગેરેથી દુઃખિત થઈને મરે છે. અનંત કાળ સુધી ફરી એમાં જ ઉત્પન્ન થઈને આવા દુઃખો ભોગવીને મરે છે. બે ઇન્દ્રિયમાં કરમ્યા, ગંડોલા, ઈયળ, પૂડા, અળસિયા, ચલિત રસના અથાણામાં અને 4 મહાવિધય આદિના જીવોથી રૂપે થઈને પગથી કચડાઈથી, પક્ષીઓથી ભક્ષણ કરાય, માણસોથી ભક્ષણ કરાય, પાણીથી વગેરે દવાઓથી પીડાઈને મરે છે. તે ઇન્દ્રિયમાં જૂ, માકડ, કીડીઓ, કૂંથવા વગેરે થઈને મસળાઈ, ગરમ પાણીથી પગથી ખાવાની વસ્તુઓમાં પડી જવાથી, અનાજ સાથે પીસાઈ રંધાઈ જવાથી અતિ દુઃખી થઈને મરે છે. ચૌરેન્દ્રિયમાં મધમાખી, ભમરા, મચ્છર, ડાંસ, વીછી, માખી, પતંગિયા, કીડા વગેરે જીવોમાં લોકોથી સ્વાર્થ ખાતર અનેક પ્રકારોથી દવા વગેરેમાં વપરાઈને પીડાઈને મરે છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં માછલા વગેરે જળચર જીવો થઈ પરસ્પર ખવાય છે. મચ્છીમારો પકડીને વેચે છે, ચીરે છે, રાંધે છે અને ખાય છે. જલચરોમાં શિકારો વગેરે કરીને હણાઈથી મરે છે, ચીરાય છે, રંધાય છે. સિંહ, વાઘ, ચિત્તા હિંસક પ્રાણીઓથી મૃગલા, ગેટા, બકેરા વગેરેથી મારીને ખાવાય છે અને લોહી ચૂસી જાય છે. અગ્નમાં કે દેવદેવીઓના બલિદાનમાં
બહાનાથી કાપવામાં આવે છે અને ખાવામાં આવે છે. ખેચરજીવોમાં હિંસક પક્ષીઓ ચકલા, પારેવા, પોપટ વગેરે પક્ષીઓથી પકડી મારીને ખાઈ જવાય છે. શિકારીઓ પક્ષીઓને પકડીને મારે છે. જન્મતા જ ઈંડા અવસ્થામાં છૂટથી ફોડીને ખાય છે. શસ્ત્ર, જાલ, અગ્નિ વગેરેથી સદા ભયભીત રહે છે. આવા અનેક પ્રકારે તિર્યંશ પંચેન્દ્રિયો અગણિત તીવ્ર દુઃખોથી પીડાય છે. મનુષ્ય પામીને પણ ઘણા જીવો અનાર્ય દેશોમાં ઉત્પન્ન થઈ શકે છે. આર્ય દેશોમાં પણ અનાર્યવામાં ફસાઈ શિકારી, મચ્છીમાર, ચંડાલ વગેરે હલકી જાતોમાં ઉત્પન્ન થઈ હિંસા, અસત્ય, ચૌરી, દુરાચાર, પરપીડન વગેરે અનાર્ય દેશો કાર્ય કરતા છતાં પણ બહુ દુઃખી થાય છે, દરિદ્ર થાય છે. કેટલાક સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા વગેરેને જોઈને ઈર્ષ્યાથી બળતા રહી દુઃખી થઈ જાય છે. કેટલાક હંમેશા મજૂરી, નોકરી કરતા પરાધીનપણાને ભોગવતા દુઃખી થાય છે. અગ્નિ દ્વારા અગ્નિ જેવી તપાવેલા રોગોથી, વિયોગોથી અને અપ્રાપ્તિ વગેરેથી પીડાઈને મરે છે. તેથી 8 ગણી પીડા જીવને ગર્ભાવાસમાં થાય છે અને સોયને ભોકાય રોમે રોમ ભોગવાથી જેવી પીડા થાય છે. અને ગર્ભાવાસમાં પણ સંખ્ય અસંખ્ય ગણી પીડા જન્મતા થાય છે. એથી પણ સંખ્ય અસંખ્ય ગણી પીડા મરણ વખતે થાય છે. બાલ્ય અવસ્થામાં મલમૂત્રથી, યૌવન અવસ્થામાં વિષયાધનથી અને વૃદ્ધાવસ્થામાં શ્વાસ, ખાંસી, દમ, અશક્તિ, પરાધીનતાથી પણ જીવ પીડાય છે. દેવ દુર્લભ માનવ અવતારને મેળવી સતત જૈન ધર્મની આરાધના કરી સર્વ કર્મનો ક્ષય કરી સર્વ દુઃખથી માનવ અવતારને મેળવી સતત જૈન ધર્મની આરાધના કરી સર્વ કર્મનો ક્ષય કરી સર્વ દુઃખથી મુક્ત એવા સિદ્ધ પરમાત્માને પદને પ્રાપ્ત કરી લેવું જોઈએ. તેમ ન કરવાથી આ જીવ મનુષ્ય અવતારને ગુમાવીને અસહ્ય દુઃખ પૂર્ણ કરી એવી દુર્ગતિઓમાં અનંત કાળ ભટકતો અનંત દુઃખી થઈ જાય છે. એવા ઘણા ખેદની વાત છે. દેવગતિમાં પણ દેવ થઈને બીજા દેવોની વધારે સમૃદ્ધિ અને પોતાની અલ્પ સમૃદ્ધિ જોઈને ખેદ કર્યા કરે છે. બળવાન દેવ તેનું કાંઈ લૂંટી જાય, હરી જાય તો તેને પહોંચવા માટે અસમર્થ થયો છતાં દુઃખ શલ્યથી પીડાયા કરે છે. પુણ્યથી દેવલોક મળ્યા છતાં કામ, ક્રોધ, માન, ભય, ઈર્ષા વગેરેથી સતત પીડાયા કરે છે. દેવલોકથી ચવવાના હોય ત્યારે આગળથી જેમના કલ્પ વૃક્ષો કંપે છે, માળાઓ કરમાય છે, વસ્ત્રો મલિન થાય છે, દીનતા આવે છે, આળસ નિદ્રા આવે છે, સર્વે અંગોપાંગો સાંધા ઢીલા થઈ જાય છે. તેથી તેમને ઘણી પીડા થાય છે. આવા ચિહ્નોથી પોતાનો ચ્યવનનો કાળ જાણી દેવો બહુ જ ભયભીત થઈ જાય છે. તેથી વિમાનમાં, નંદનવનમાં, વાપીઓમાં કે કોઈ પણ સ્થાને તેમની શાંતિ થતી નથી. હાય હાય, મારે શું માનુષની સ્ત્રીના ગર્ભમાં ઊંધે મસ્તકે રહેવું પડશે અને ત્યાં સુધી મારે શુક્ર, રુધાદિક અશુચિ પદાર્થોનું ભક્ષણ કરવું પડશે. હાય હાય, એમ શોક કરતા દેવલોકના સુખોને અને મનુષ્ય તિરંજના દુઃખોને સંભાળીને દુઃખિત થઈ જાય છે અને તેઓ દેવલોકમાંથી ચ્યવી જાય છે. આ ચારે ગતિના આવા ભયંકર દુઃખો નાશ કરવા માટે જૈન ધર્મ સિવાય કોઈ સમર્થ સાધન આ જગતમાં નથી. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, સ્વર્ગ અને મોક્ષને આપનાર છે. ધર્મ માતાની જેમ પોષે છે, પિતાની જેમ રક્ષે છે, બંધુની જેમ સ્નેહ કરે છે, મિત્રની જેમ પ્રસન્ન કરે છે. ધર્મ જ શ્રેષ્ઠીનું, રાજાનું, બલદેવનું, વાસુદેવનું, ચક્રવર્તીનું, જીનેન્દ્રનું અને સિદ્ધ પરમાત્માનું પદ અપાવે છે. એ ધર્મ દાન, શીલ, તપ અને ભાવ એ 4 પ્રકારે આરાધવો જોઈએ. જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપજ્ઞાનદાન એમ દાન 3 પ્રકારે છે. ધર્મને નહીં જાણનારા, ધર્મને નહીં માનનારા અને ધર્મનું જ્ઞાન આપવું, બીજાઓ પાસેથી અપાવવું, ધાર્મિક શાળાઓ સ્થાપી ધર્મ જ્ઞાન અપાવવાની કાયમી વ્યવસ્થા કરવી. ધાર્મિક જ્ઞાનદાનની આત્મા કેવલ જ્ઞાન પામી સિદ્ધ પરમાત્માના પદને પ્રાપ્ત કરી શકે છે. બીજો અભયદાન, તેમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના અનંત જીવોને અભયદાન દેવું. એ બધા જીવોની હિંસા ન કરવી, દુઃખ ન દેવું, બીજાઓ પાસેથી હિંસા કરાવી નહીં, દુઃખ દેવડાવવું નહીં, પરંતુ અભયદાન અપાવવું. સર્વવિધિ ગ્રહણ કરી સારી રીતે પાળવાથી અને સારી રીતે અભયદાન અપાય છે. એવું અભયદાન આપનાર 3 જગતનો પૂજ્ય થાય છે. એમની ભક્તિ કરનાર પણ ચારિત્ર પામી અનુક્રમે સર્વ દુઃખ મુક્ત થાય છે. તે અભયદાન આપવા સામાયિક, પૌષધ, તપસ્યા વગેરે કરવું જોઈએ. આ અભયદાનથી જીવો જન્મ, મરણ અને જરાદીના દુઃખથી મુક્ત થઈ સિદ્ધ પરમાત્માના પદને પામે છે અને સદાને માટે નિર્ભય બની જાય છે. ત્રીજો દાન, ધર્મોપગ્રહ દાન. એમાં 7 ક્ષેત્રમાં દાન આપીને ધર્મને પોષવો. જીન પ્રતિમા, જીનાલય, જીનેશ્વર પ્રણીત શાસ્ત્રોથી પૃથ્વીને અલંકૃત કરવા ખૂબ દ્રવ્યદાન કરવું. એની સદા સાર સંભાળ થાય તેવી વ્યવસ્થા કરવી. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ 5 મહાવ્રતોને સારી રીતે પાળનારા, કષાયોને પાતળા પામનારા એવા સાધુ અને સાધ્વીજીનો અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર, ઔષધ, સયા, આસન, વસ્ત્રી, ઉપાશ્રય
આપીને ભક્તિ કરવી, સીધાતા સાધર્મિક શ્રાવક શ્રાવિકાઓને ધર્મમાં સ્થિર થાય અને ધર્મ કરતા રહે રીતે સહાય કરતા રહેવું જોઈએ. ચારિત્ર લેવા ઈચ્છનારાઓને નિર્વિઘ્ન ચારિત્ર લઈ શકે એની સહાય કરવી જોઈએ. તપસ્વી અને દેશવીરથી ધરેવા શ્રાવક શ્રાવિકાઓની ભક્તિ કરવી જોઈએ. તેને ધર્મોપદાન દાન કહેવાય છે. એ દાનથી જીવ તીર્થનો અવિચ્છેદ કરનાર થાય છે અને અનુક્રમે સર્વ દુઃખોમાંથી મુક્ત થઈ શાશ્વત એવા મોક્ષ પદને પામે છે. દુઃખી જીવોને અન્ય ઔષધનું દાન આપવાથી જીવ બીજા ભાવમાં એ આપેલ વસ્તુઓને મેળવે છે. બીજા શીલ પ્રકારના સમ્યક પ્રકારે 9 પ્રકારમાંથી શીલ બ્રહ્મચર્ય પાળવું. વળી એ શીલ પ્રકારમાં સર્વ પાપના ત્યાગપૂર્વક સર્વવીરથી સ્વીકારી તેનું પાલન કરવું. તે ન બની શકે તો દેશવીરતીનો સ્વીકાર કરી તેનું પાલન કરવું અને સર્વવીરતી સ્વીકારવાની ઉત્કૃષ્ટ ભાવના જાગૃત રાખવી. આ રીતે શીલ ધર્મ પાળવો. ત્રીજો તપ ધર્મ. તપ ધર્મમાં અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ ત્યાગ, કાય કલેશ અને સલીનતા એ 6 પ્રકારે બાહ્ય તપ તથા પ્રાયશ્ચિત, વિનય, વૈયાવ્રત, સ્વાધ્યાય, ધ્યાન અને કસાયાદિનો ત્યાગ એ 6 પ્રકારે અભ્યંતર તપ એમ 12 પ્રકારનો તપ કરવો. એ તપ ચીકણા નિકાચિત કર્મને પણ ખપાવીને દુઃખ મુક્ત કરી તીર્થંકર પદ તથા સિદ્ધ પરમાત્મા પદને અપાવે છે. ચોથા ભાવ પ્રકારમાં ભાવ ધર્મમાં સંસાર દુઃખદાયી અને ભયંકર છે, મિથ્યાત્વ અને સર્વ દુઃખોને આપનાર છે એમ વિચારી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધનાની ભાવનાઓ તથા સુદેવ અને સુગુરુ સુધર્મની આરાધનાથી વિશિષ્ટ ભાવનાને સતત ભાવવી. મારું એવું સદભાગ્ય ક્યારે જાગશે કે હું સમ્યક્ત્વ પાવી સંસારની બધી સમૃદ્ધિ અને પ્રલોભન વિષય સામગ્રીઓનો શાપ જેમ કાચડી તજે તેમ તજીને ત્યાગી મહાવ્રતી બનું. વળી એ સમય ક્યારે આવશે કે હું મહાવ્રતધારી બનીશ અને 42 દોષ રહિત આહાર પાણી લાવી ગુરુ મહારાજની તથા આચાર્ય ઉપાધ્યાય સ્થવીર ગણી તપસ્વી બાલ વૃદ્ધ વગેરે મહાવ્રતધારીઓની સેવા ભક્તિ કરું, વૈયાવચ કરું. વળી એ ભાગ્ય ક્યારે જગે કે હું મહાવ્રતધારી બની સમસ્ત જૈન ધર્મોનું અધ્યયન કરી જગતના જીવોને સતત ઉપદેશ આપતો રહી સર્વ જીવોને શાસનના રસિયા બનાવું. વળી કમ ભાગે જ્યાં સુધી ચારિત્ર ન લઈ શકું ત્યાં સુધી ચારિત્ર ગ્રહણની તીવ્ર ભાવના રાખીને ક્યારેક સંગપતિ બનીને શેત્રુંજય અને સમેત શિખર આદિ મહાતીર્થોની યાત્રા હજારો અને લાખો સાધર્મિકોને કરાવવું. વળી ક્યારેક મહાતીર્થોનો જીર્ણોદ્ધાર કરાવવા અને નવીન જીનાલય બંધાવીને પૃથ્વીને જીન મંદિરોથી અલંકૃત કરવા મા ભાગ્યશાળી બનીશ. તેમ જૈન આગમને લખી લખાવીને સાચવવા માટે જ્ઞાન ભંડારો કરાવીને વિશ્વવ્યાપી કાર્યવાહી હું ક્યારે કરીશ. વળી ક્યારે હું જીનેશ્વર દેવની પૂજા આંગી ભાવના, ક્યારેક ઉપતૃત સત્પાત્ર એવા સાધુ સાધ્વીજીઓને સમર્પણ ભાવનાઓથી સતત આહાર પાણી, વસ્ત્ર પાત્ર, વસ્તી, ઔષધ વગેરે પ્રશંસા પાત્ર ભક્તિ કરતો રહું. આત્માને ધન્ય ધન્ય બનાવીશ. મારા સાધર્મિક બંધુઓ ધર્મ શ્રદ્ધા પ્રાપ્ત કરે, ધર્મ જ્ઞાન મેળવતા રહે અને ધર્મ આચરણ કરતા રહે એવી બધી વ્યવસ્થા હું ક્યારે કરીશ અને આર્થિક રીતે સીધાતા સાધર્મિકોને ક્યારેક સહાય આપતો રહીશ. ત્યાં તથા દિન દુખીઓના દુઃખ ટાળવા યોગ્ય વ્યવસ્થા કરીશ. એવું ભાગ્ય મારું ક્યારે જાગશે. અને બીજી ભાવના પણ ભાવના શક્તિ પ્રમાણે ત્યારે ભાવનાઓ પ્રમાણે ઉત્કૃષ્ટ કાર્ય કરીશ અને પરોપકાર કરી છૂટીશ. એવી રીતે ભાવ ધર્મની આરાધના કરીશ. એથી પરમાત્મા બનાય અને પરમ પદ પ્રાપ્ત થાય. આવો ઉત્કૃષ્ટ સતત ઉપદેશ આપવા એવા સાધુઓએ વર્ષાકાળ જીવ રક્ષાના કારણે એક ક્ષેત્રમાં રહેવું જોઈએ. સાધુઓને 20 વિશ્વા દયા પાડવાની હોય છે. 20 વિશ્વા દયા પાડનાર શ્રાવકોએ પણ દેશ પરદેશ જવા આવવાનો ચાતુર્માસમાં સંયમ રાખવો જોઈએ. આ માટે શ્રી કૃષ્ણ જેવા મહારાજનું દ્રષ્ટાંત છે. શ્રી કૃષ્ણ મહારાજે જીવદયા માટે ચાતુર્માસમાં પોતાની સભામાં આવવાની 16,000 રાજાઓને ના કહેવડાવી હતી. કારણ કે ચાતુર્માસમાં ઘણા જીવોની ઉત્પત્તિ થાય છે. તેથી જવા આવવાથી પણ ઘણા જીવોની વિરાટ ન થવાના કારણે મંત્રીઓએ ઠાકુર પોઢ્યા છે એમ રાજાઓને કહેવડાવી મોકલાવ્યું. ત્યારથી દેવ પોઢણી એકાદશીની પ્રસિદ્ધિ થઈ. વર્ષાવાળમાં ચાતુર્માસમાં રહેલા સાધુઓએ પર્યુષણ મહાપર્વમાં કલ્પસૂત્ર વાંચવું. એ પર્યુષણ પર્વ જેમ મંત્રોમાંથી શ્રી પરમેષ્ઠી મંત્ર, તીર્થોમાં શત્રુંજય તીર્થ, દાનમાં અભયદાન, ગુણોમાં વિનય ધર્મ, વ્રતમાં બ્રહ્મચર્ય, દૂધમાં ગાયનું દૂધ, તપમાં ઇન્દ્રિય દમન ધૂપ, જ્યોતિષીઓમાં ચંદ્ર, આભૂષણમાં મુકટ, હાથીઓમાં ઐરાવણ હાથી, ગાયોમાં કામધેનુ, ધાતુઓમાં સુવર્ણ, ઇન્દ્રિયોમાં નયન, જ્ઞાનમાં કેવળ જ્ઞાન, તેમ બધા પર્વમાં પર્યુષણ મહાપર્વ શ્રેષ્ઠ છે. શ્રી કલ્પસૂત્ર પણ એ રીતે સર્વ શાસ્ત્રોમાં મહિમાવંત છે. પર્યુષણ મહાપર્વના દિવસોમાં શ્રી કલ્પસૂત્ર સાંભળવું જોઈએ. જેઓએ આ પર્વમાં મોટા મહોત્સવ પૂર્વક અઠમ તપ કરી શ્રી કલ્પસૂત્ર સાંભળે છે
તે ભવ્યાત્મા નાગકેતુની પેટે કેવલ જ્ઞાન પામીને મોક્ષે જાય છે. ચંદ્રકાંતા નગરીમાં વિષયસેન રાજા હતા. શ્રીકાંતા નામનો શેઠ હતો. શ્રી સખી નામે શેઠાણી હતી. તેમનો એક પુત્ર હતો. તેને થોડા દિવસ થયા ત્યારે પર્યુષણ પર્વ સમીપમાં આવતા હોવાથી માણસો પરસ્પર કહેવા લાગ્યા કે આપણે પર્યુષણ મહાપર્વમાં અઠમ તપ કરશું. આ સાંભળવાથી બાળકને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તેથી તેણે પોતાનો પૂર્વભાવ જોયો અને પર્યુષણ પર્વમાં અઠમ તપ કરવાનો નિર્ણય કરી અઠમ તપ કર્યું. તેથી તેણે સ્તનપાન કર્યું નહીં. તેથી એનું શરીર સુકાયું અને મૂર્છિત થઈ ગયો. શેઠ શેઠાણીએ ઘણા ઉપાયો કર્યા પણ બાળકની મૂર્છા વળી નહીં. પછી બાળકને મૃત્યુ પામેલો જાણી પિતા શોકથી મૃત્યુ પામ્યા અને કુટુંબીઓએ બાળકને પૃથ્વીમાં દાટ્યો. રાજાને ખબર પડવાથી અપુત્રિયા શેઠનું ધન લેવા રાજપુરુષોને મોકલ્યા. આ સમયે ધર્મેન્દ્રનું આસન કંપાયમાન થયું. અવધિ જ્ઞાનથી હકીકત જાણી ધર્મેન્દ્રે ત્યાં આવી અમૃત સિંચનથી બાળકને મૂર્છિત રહી ચેતનવંતો બનાવી બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. આયુધ હાથમાં રાખી શેઠને ઘરે આવી અપુત્રિયા ધન લેતા રાજપુત્રોને અટકાવ્યા. એ જાણી રાજા ત્યાં આવી કહેવા લાગ્યો કે અમારા રાજ્યમાં અપુત્રિયાનું ધન રાજા લઈ લે છે એવી પરંપરા છે, તો તે લેતા તું કેમ અટકાવે છે? ધર્મેન્દ્રએ કહ્યું કે રાજન, શેઠનો પુત્ર જીવતો છે. રાજાએ કહ્યું કે બતાવો. એથી ધર્મેન્દ્રએ જમીનમાંથી શેઠના પુત્રને જીવતો કાઢી બતાવ્યો. એ જોઈ જનતા વિસ્મય પામી. ભૂપાલે કહ્યું કે તમે કોણ છો? આ બાળક કોણ છે? ધર્મેન્દ્રએ કહ્યું કે હું નાગ રાજા ધર્મેન્દ્ર છું. આ બાળકના અઠમ તપના પ્રભાવથી મારું આસન કંપાયમાન થયું છે અને હું અહીં આવ્યો છું. દ્રુપદે કહ્યું કે બાલ્યાવસ્થામાં આણે અઠમ તપ કેમ કર્યું? ધર્મેન્દ્રએ કહ્યું કે પૂર્વભાવમાં એ વાણિયાનો પુત્ર હતો. બાલપણામાં એની માતા મરણ પામી. તેથી એના પિતાએ બીજી પત્ની કરી. ઓરમાન માતાએ બાળકને અપરાધ વિના અપરાધ જણાવીને બહુ દુઃખ દેતી હતી. બાળકે ઘણા દુઃખની વાત પોતાના જૈન ધર્મી મિત્રને કહી. એને સાંત્વન આપતા મિત્રએ કહ્યું કે ભાઈ, ધર્મ કર્યા વિના જીવને સુખ મળતું નથી. તેથી તે પૂર્વભાવમાં ધર્મ કરેલ નહીં હોય, તેથી તને દુઃખ મળે છે. એ સાંભળી મિત્ર પાસેથી સમજ મેળવી તે બાળક ધર્મ કરવા લાગ્યો. પર્વ તિથિઓમાં ઉપવાસ કરવા લાગ્યો. બીજી તિથિઓમાં નવકાશી, પરશી, શાટપરશી, એકાવસણું વગેરે તપ કરવા લાગ્યો. પછી પર્યુષણ મહાપર્વ સમીપમાં હતા ત્યારે પર્યુષણમાં હું અઠમ કરીશ એવો સંકલ્પ તેણે કર્યો અને રાત્રે ઝૂંપડીમાં સૂઈ ગયો. ત્યારે સમીપમાં અગ્નિ લાગી. તે બાળકની ઓરમાન માતાએ જાગીને બાળક સૂતો હતો એ ઝૂંપડી પર તે અગ્નિના કણિયા નાખી દીધા. ઝૂંપડી બળી ગઈ. બાળક શુભ ધ્યાનથી મૃત્યુ પામી. અહીં શ્રીકાંત શેઠને ઘરે ઉત્પન્ન થયો છે. પર્યુષણ પર્વની અઠમ તપની લોકવાણી સાંભળવાથી આ બાળકને જાતિ સ્મરણ જ્ઞાન પામ્યો છે. પછી અઠમ તપ કરવાથી મૂર્છા પામ્યો છે. તેનું મૃત્યુ પામેલો જાણી પૃથ્વીમાં દાટ્યો. બાળકના તપના પ્રભાવથી મેં અત્રે આવીને તેને સચેતન કર્યો છે. હે પૃથ્વીપાલ, એ બાળક મહાપ્રભાવ પુરુષ થશે. આ ભાવમાં જ કેવલ જ્ઞાન પામીને મોક્ષે જશે. એને તમો સારી રીતે સાચવજો. તમારા પણ મોટો ઉપકાર કરનારો થશે. એમ જણાવીને પોતાના કંઠમાંથી હાર કાઢી બાળકના ગળામાં પહેરાવી ધર્મેન્દ્રએ પોતાના સ્થાને ચાલ્યો ગયો. ધરાપાલે બાળકને અસ્થિ ઉપર બેસાડીને ઉત્સવપૂર્વક એને ઘરે પહોંચાડી પોતાના સ્થાને ગયો. લોકોએ શેઠનું મરણ કાર્ય પતાવીને બાળકનું નાગકેતુ નામ રાખ્યું. અનુક્રમે વૃદ્ધિ પામેલો નાગકેતુ જીતેન્દ્રિય બની ધર્મ આરાધના કરવા લાગ્યો. એક વખત વિજયસેન નૃપતિએ કોઈ પુરુષ પર ખોટો આરોપ દઈ તેને મારી નાખ્યો હતો. એ પુરુષ મૃત્યુ પામી વ્યંતર દેવ થયો હતો. તેને જ્ઞાનથી રાજાના દૃષ્ટ ક્રિયા જાણી. તેથી તે ક્રોધિત થઈ રાજા સહિત નગરનો વિનાશ કરવા માટે આકાશમાં આવી નગર પ્રમાણે મોટી શિલા વિકૃવી. લોકોને ભય પમાડી તેને નીચે આવી પૃથ્વીપતિને સિંહાસન ઉપરથી લાત મારીને નીચે પાડી રુધિરવંતો કરી દીધો. પછી તે દેવે કહ્યું કે હે ભૂપતિ, તે મને ચોરીનું કુઠ્ઠું કલંક દઈ મારી નખાવ્યો છે. તેનું ફળ તને આપું છું, તે ભોગવ. એ પ્રમાણે દેવનું કૃત્ય જોઈ નાગકેતુએ વિચાર્યું કે મારાથી મારા જીવતે સ્ત્રી સંગનો અને જીનાલયનો નાશ કેમ જોવાયો. તેથી તે નવકાર મહામંત્રોનું સ્મરણમાં લેતો જીન પ્રાસાદ ઉપર ચડે છે. પડતી શિલાને અટકાવી દેવનો તિરસ્કાર કરે છે. તે સમયે નાગકેતુની તપ શક્તિને સહન ન કરી શકવાથી શિલાને સંહરી લઈ તે દેવનો નાગકેતુ પાસેથી
તે દેવ નાગકેતુ પાસે આવી પોતાનો અપરાધ ખમાવીને સ્વસ્થાને ચાલ્યો ગયો. આ પ્રશંસાથી લોકોમાં નાગકેતુની ઘણી પ્રશંસા થઈ. પૃથ્વીપતિએ પણ નાગકેતુનો ઘણો આદર સત્કાર કર્યો. કોઈક સમયે જીન પૂજા કરતા નાગકેતુને પુષ્પમાંથી નીકળેલા તંબોલી સર્પે દંશ દીધો. એ સર્પનું વિષ આખા શરીરે વ્યાપી ગયું. નાગકેતુ શુભધ્યાનથી ક્ષપક શ્રેણી પામીને કેવળ જ્ઞાન પામ્યા. શાસન દેવીએ મુનિવેશ આપ્યો. તે ધારણ કરી પૃથ્વીપીઠ પર વિચરતા અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડવા નાગકેતુ કેવડી અંતે મોક્ષે ગયા. આ નાગકેતુનું વૃત્તાંત સાંભળી જે જીવો છઠ અઠમાંથી તપ કરવા છતાં કલ્પસૂત્ર સાંભળે છે તે જીવો પ્રાય 8 ભાવમાં મોક્ષે જાય છે. આ કલ્પસૂત્રનો પાપનો નાશ કરનારો મનોવંચિત પૂરનારા ગંગાતી કર્મને ટાળનારા છે. આ કલ્પસૂત્ર વાંચનારને સહાય કરનાર અને કલ્પસૂત્રના અક્ષરે અક્ષર સાંભળનાર અને વિધિ સહિત તેનું આરાધન કરનાર પ્રાય 8 ભાવમાં મોક્ષે જાય છે. ભગવાન શ્રી મહાવીરદેવ કહે છે કે હે ગૌતમ, જીન શાસનને વિસ્તારવામાં એક ચિત્તવાળા બનીને પ્રભાવના અને પૂજા કરવામાં તત્પર બનીને જે માણસો આ કલ્પસૂત્ર 21 વાર સાંભળે છે તે માણસો આ સંસાર સમુદ્રને તરી જાય છે. કલ્પસૂત્ર સાંભળીને ધર્મની દરેક પ્રકારની આરાધનામાં જોડાઈ જવાની જીવોની વૃત્તિ થાય છે અને ધર્મમાં જોડાઈ જાય છે. તેથી તેઓ સંસાર સમુદ્રને તરી જાય છે. આ કલ્પસૂત્ર પ્રત્યાખ્યાન પ્રવાદ નામના 9મા પૂર્વમાંથી 14 પૂર્વધારી યુગ પ્રધાન ભદ્રબાહુ સ્વામી ઉતરેલ શ્રી દશાશ્રુત સ્કંદનું 8મું અધ્યયન છે. શ્રી કલ્પસૂત્ર અત્યંત વિશ્વાસપાત્ર મહાપુરુષોનું બનેલ હોવાથી અત્યંત માનનીય છે. અહીં 14 પૂર્વના નામ કહે છે. પહેલું, ઉત્પાદ પૂર્વ અંબાડી સહિત 1 હાથી જેટલી મસીની સાયથી લખાય. બીજો, આગ્રાયણી પૂર્વ 2 હાથી જેટલી મસીની સાયથી લખાય. ત્રીજો, વીર્ય પ્રવાદ પૂર્વ 4 હાથી પ્રમાણ મસીની સાયથી લખાય. ચોથો, અસ્થિ નાસ્તિ પ્રવાદ પૂર્વ 8 હાથી પ્રમાણ મસીની સાયથી લખાય. પાંચમો, જ્ઞાન પ્રવાદ પૂર્વ 16 હાથી પ્રમાણ મસીની સાયથી લખાય. છઠ્ઠો, સત્ય પ્રવાદ પૂર્વ 32 હાથી પ્રમાણ મસીની સાયથી લખાય. સાતમો, આત્મ પ્રવાદ પૂર્વ 64 હાથી પ્રમાણ મસીની સાયથી લખાય. આઠમો, કર્મ પ્રવાદ પૂર્વ 188 હાથી પ્રમાણ મસીની સાયથી લખાય. નવમો, પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ 256 હાથી પ્રમાણ મસીની સાયથી લખાય. 10મો, વિદ્યા પ્રવાદ પૂર્વ 512 હાથી પ્રમાણ મસીની સાયથી લખાય. 11મો, કલ્યાણ પ્રવાદ પૂર્વ 1024 હાથી પ્રમાણ મસીની સાયથી લખાય. 12મો, પ્રવાયાણ પ્રવાદ પૂર્વ 2048 હાથી પ્રમાણ મસીની સાયથી લખાય. 13મો, ક્રિયા વિશાલ પૂર્વ 4096 હાથી પ્રમાણ મસીની સાયથી લખાય. 14મો, લોક બિંદુસાર પૂર્વ 8192 હાથી પ્રમાણ મસીની સાયથી લખાય. એ 14 પૂર્વને લખાવતા 16383 હાથી પ્રમાણ મસીની સાહી જોઈએ. આ 14 પૂર્વ પહેલા કોઈએ લખ્યા નથી, લખાતા નથી ને લખાશે પણ નહીં. પરંતુ એમને લખવાનું પ્રમાણ કેવલી ભગવંતે જ કહેલું છે. શ્રી કલ્પસૂત્ર પહેલા ભાદરવા સુધી પાંચમના સંવત્સરી પ્રતિક્રમણ બાદ મધ્યરાત્રિએ શ્રી ગુરુ મહારાજ ઉભા થઈને મુખપાઠથી કહેતા અને તેને બધા સાધુઓ કૌશકમાં રહીને શ્રવણ કરતા. બીજે દિવસે ભાદરવા સુધી છઠના ગુરુ મહારાજ સાધ્વીજીઓને સંભળાવતા. શ્રી મહાવીર દેવના નિર્વાણથી 980 વર્ષે આ પુસ્તકો લખાયા છે. ત્યારે આ કલ્પસૂત્ર લખાયું છે. 993માં વર્ષે આનંદપુરમાં ધ્રુવસેન રાજાનો એક જ પુત્ર હતો. તે પર્યુષણ પહેલા મૃત્યુ પામ્યો. કોઈ પ્રતમાં કુંવરને દહજલ ઉત્પન્ન થયેલ છે એમ પણ જણાવેલ છે. રાજાના પુત્રના શોકને લીધે ઉપાશ્રયમાં આવતો નહીં, તેથી બીજા શ્રેષ્ઠીઓ પણ આવતા નહીં. એ જાણી ગુરુ મહારાજે રાજસભામાં આવી નરપતિને કહ્યું કે ધરાપાલ, તમારા દુઃખથી આખું નગર શોકાતુર બનેલ છે. શરીર, પરિવાર, સમૃદ્ધિ બધું નાશવંત છે. આયુષ્ય અસ્થિર છે. સંસાર અસાર છે. જન્મ્યો તેમનું મરણ થવાનું છે. તેથી હે પૃથ્વીપાલ, તમારે શોક કરવો જોઈએ નહીં. તમો પર્યુષણ મહાપર્વના ભાદરવા સુધી પાંચમના દિવસે ઉપાશ્રય આવું તો 9મા પૂર્વમાંથી 14 પૂર્વધારી ભદ્રબાહુ સ્વામીએ ઉતરેલ મહામંગલકારી એવું કલ્પસૂત્ર વાંચીને સંભળાવવું. દ્રુપદે કહ્યું કે મારા પુત્રના મરણનો શોક નિવારવાનો છે. વળી ઇન્દ્ર મહોત્સવ પાંચમના દિવસે છે, તેથી છઠના દિવસે કા ચોથના દિવસે આવું. ગુરુ મહારાજે ચોથના દિવસે આવવાનું કહ્યું. ગુરુ વચનથી રાજા ઉપાશ્રય આવ્યો એટલે ગુરુ મહારાજે શ્રી સંઘ સમક્ષે કલ્પસૂત્ર વાંચી સંભળાવ્યું. તેથી તે દિવસથી રાજાની વિનંતીને દર વર્ષે પર્યુષણ પર્વમાં શ્રી સંઘ સમક્ષ કલ્પસૂત્ર વાંચવાની પ્રવૃત્તિ ચાલી. તેમજ ત્યારથી પણ બીજા વર્ષના કારણે
વિના કારણે પણ ચોથના પર્યુષણ કરવાનું કેટલાક આચાર્યોએ ચાલુ રાખ્યું છે, જ્યારે કેટલાક આચાર્યોએ પૂર્વની રીતે પાંચમના પર્યુષણ પર્વ કરતા રહ્યા છે. ભાદરવા સુધી પાંચમ જેમ જૈન શાસ્ત્રમાં માનનીય છે, તેમ અન્ય ધર્મમાં પણ ભાદરવા સુધી પાંચમ ઋષિ પાંચમ તરીકે મનાય છે. ઋષિ પાંચમની કથા કહે છે, પુષ્પાવતી નગરીમાં ઇન્દ્રદત્ત બ્રાહ્મણે પિતાનો શ્રાદ્ધ કરવાનો દિવસ સાચવવા તેનો પિતા જ મરીને તેને ત્યાં બળદ થયો હતો. તેને તે જ દિવસે ઘાંચીને ત્યાં ભાડે આપ્યો હતો અને ભાંડાના પૈસાથી સામગ્રીમાં લઈ બ્રાહ્મણોને નોતર્યા હતા. ઘરે ખીર લાવી એ ખીરમાં ઘરની વડીઓમાંથી જતા સાપના મુખમાંથી ઝેર પડતું હતું. તેને કૂતરીએ જોયું. એ જ બ્રાહ્મણની માતા મરીને કૂતરી થઈ હતી. તેણીએ પોતાનું ઘર જોયું, તેથી તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. એ કૂતરીએ વિચાર્યું કે જો આ ખીર બ્રાહ્મણો ખાશે તો તેમનું ચોક્કસ મરણ થશે. પુત્ર અને પુત્રવધુ પણ મરી જશે, એટલે ઘણો અનર્થ થશે. એ વિચારી કૂતરીએ વહુના દેખતા જ ખીરમાં પોતાનું મુખ નાખ્યું. એ જોઈ અત્યંત ગુસ્સે થયેલી વહુએ મુશળ પ્રહાર કરી કૂતરીને કેળ ભાંગી નાખી. કૂતરી ચીસો પાડતી ગાય બાંધવાની જગ્યાએ જઈને પડી રહી. બ્રાહ્મણે તે ખીર કાઢી નાખી, બીજી ખીર રાંધી બ્રાહ્મણોને જમાડ્યા. એ રીતે પિતાનો શ્રાદ્ધનો દિવસ સાચવી પોતે જમીને આખા દિવસનો થાકેલો તે ગાય બાંધવાની જગ્યા પાસે ખાટલો નાખી તે પર સૂતો. ગાચી આખો દિવસ બળદને ચલાવી ભૂખ્યા તળસા થાકે લેવા તે બળદને ત્યાં બાંધી ગયો. પછી કુળદેવીના અંગ પ્રવેશથી વાચા પામેલ તે બંનેમાંથી કૂતરીએ બળદને કહ્યું કે આજે શ્રાદ્ધ તો આપણું હતું અને મિષ્ટાન ભોજન તો બ્રાહ્મણોને મળ્યું. વધારામાં પાપી પુત્રવધુએ મુસલમાન મારીને મારી કેળ ભાંગી નાખી છે, તેની પણ મને ઘણી પીડા થાય છે. બળદે કહ્યું કે આ પાપી પુત્રે આજે આપણું જ શ્રાદ્ધ કરવા ગાચીને ત્યાં મને ભાડે આપ્યો. ગાચી આખો દિવસ ફેરવીને ભૂખ્યા તળસે એવા મને અહીં બાંધી ગયો. આ પુત્રે મારી પૂછા પણ નથી કરી. આ રીતની કૂતરી અને બળદની વાતો સાંભળીને બ્રાહ્મણે વિચાર્યું હતું આ તો મારા માતા પિતા છે. પછી તેને કૂતરીને ખીર ખવડાવી અને બળદને ચારો પાણી આપ્યા. માતા પિતાની સદગતિ થાય તે માટે તીર્થયાત્રા કરી. એ રીતે કોઈ માટે ઋષિને પૂછ્યું. ઋષિએ કહ્યું કે આ બંને જીવે ભાદરવા સુધી પંચમીના દિવસે અપ્રસ્તાવક કામ કીડા કરી છે. એ પાપોથી તારા માતા પિતા તિરંજપણાને પામ્યા છે. હવે તું ભાદરવા સુધી પાંચમે ઉપવાસ કરી પારણાના દિવસે બળદોની ખેડથી નહીં ઉત્પન્ન થયેલા એવા ધાન્યથી પારણું કરશે તો તારા માતા પિતા સદગતિને પામશે. પછી બ્રાહ્મણે તે રીતે કરવાથી ભાદરવા સુધી પાંચમે ઋષિ પંચમી તરીકે પ્રસિદ્ધ થઈ. આ પર્યુષણ મહાપર્વમાં સાધુ સાધ્વીજીએ ચૈત્ય પરિપાટી કરવી, જીન પ્રતિમાઓને અને સાધુઓને વંદન કરવું, લોચ કરવું, અઠમ તપ કરવું, સાવંતસરી પ્રતિકરણવું, કમણ કરવું, 5 દિવસ સુધી કલ્પસૂત્ર વાંચવું, ઉપદેશ આપી જીવોને ધર્મમાં જોડવા. શ્રાવકોએ પણ 8 દિવસ અમારી પડાવી, જીન મંદિર અઠાઈ મહોત્સવ કરવો, છઠ, અઠમ, અઠાઈ વગેરે તપસ્યા શક્તિ પ્રમાણે કરવી, બધા ચૈત્યોને જુહારવા, બધા સાધુ સાધ્વીજીઓને વંદન કરવું, અખંડિતપણે સુપાત્ર દાન દેવું, સંઘ ભક્તિ કરવી, શ્રીફળ, બદામ, પતાસા વગેરેની પ્રભાવના કરવી, સચિતનો ત્યાગ કરવો, બ્રહ્મચર્ય પાળવું, આરંભના કાર્યોને તજવા, શક્તિ પ્રમાણે દ્રવ્ય વાપરવું, શ્રુત જ્ઞાનની ભક્તિ કરવી, અભયદાન દેવું, કર્મક્ષય નિમિત્તે કૌશક કરવા, દરરોજ બંને ટાઈમ પ્રતિક્રમણ કરવું, શુભ ભાવનાઓ ભાવી અર્યંત આદિ પંચ પરમેષ્ઠીનો સતત જાપ કરવો, મોટો મહોત્સવ કરવો, સામાયિક ઔષધો કરવા, વિધિપૂર્વક કલ્પસૂત્ર સાંભળવું. આ કલ્પસૂત્રમાં શ્રી મહાવીર ચરિત્ર બીજ સરખું, પાર્શ્વનાથ ચરિત્ર અંકુર સરખું, નેમનાથ ચરિત્ર થડ સરખું, ઋષભદેવ ચરિત્ર શાખા સરખું, સ્થવિરાવલી પુષ્પ સરખી, સાધુ સમાચારી સુગંધ સરખી છે અને ફળ તો મોક્ષ જ છે. આ કલ્પસૂત્ર વાંચનાના અધિકારી ગુરુઓ છે અને સાંભળવાના અધિકારો ચતુર્વિધસી સંઘ છે. જ્યાં સાધુ મહારાજ ન હોય ત્યાં શ્રી કલ્પસૂત્રના ભાષાંતરને વ્રતધારી શ્રાવકોએ પણ વાંચી આપે એવી પ્રવૃત્તિ છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વના 8 દિવસના પ્રારંભના દિવસોમાં ગુરુએ શ્રી કલ્પસૂત્ર પર્યુષણના અષ્ટાનિકા વ્યાખ્યાન વાંચ્યું. શ્રાવણ વદી અમાસના શ્રી કલ્પસૂત્રની માંડણી વાંચવી. એ દિવસે શ્રાવકોને મોટા મહોત્સવ પૂર્વક કલ્પસૂત્રની પોથી કોઈ ભાવિકના ઘરે લઈ જઈ ત્યાં ચંદરવા, પોઠિયા વગેરેથી શણગારેલા સ્થાનમાં ઊંચા સ્થળે પધરાવી રાત્રિએ ધર્મ જાગરણ કરવું. બીજે દિવસે ભાદરવા સુધી એકમના સવારના મોટા મહોત્સવ પૂર્વક કલ્પસૂત્રનો વરઘોડો ગામમાં ફેરવી ગુરુ મહારાજ પાસે આવી શ્રી કલ્પસૂત્ર વાંચવા માટે ગુરુશ્રીને સમર્પણ કરવું અને વિધિપૂર્વક સાંભળવું. ગુરુવરે શ્રી માંગલિક કરી અને પ્રારંભમાં પણ મંગલ રૂપ તે ગાથા બોલે છે. પુરીમચરીમાણ કપો મંગલમ વર્ધમાન તીર્થામિ યહ પરિકય્ય જીણગાણ. પ્રથમ અને અંતિમ જીનેશ્વરોના સાધુઓનો આચાર શ્રી અંતિમ શ્રી વર્ધમાન સ્વામીના શાસનમાં મંગલ રૂપ છે.
આ આચારોનો નિર્દેશ કરનારા કલ્પસૂત્રમાં 3 અધિકાર છે. પ્રથમ અધિકારમાં 24 તીર્થંકરોના જીવન ચરિત્ર છે. બીજા અધિકારોમાં ગણધરો અને સ્થવિરોનું વર્ણન છે. ત્રીજા અધિકારમાં 64 આલાવાળી 28 પ્રકારની સાધુ સમાચારી છે. પ્રથમ અધિકારમાં સમીપમાં ઉપકર્ષી ચરમ તીર્થપતિ શ્રી ભગવાન મહાવીરદેવ છે. તેનું ચરિત્ર પ્રથમ કહેલ છે. કલ્પસૂત્ર સર્વ વિઘ્નોની શાંતિ માટે મહામંગલરૂપ છતાં તેની શરૂઆતમાં મહામંગલકારી શ્રી પંચ પરમેશ્વરી મહામંત્રો શ્રી નવકાર મહામંત્રોનો ઉચ્ચાર કરીને શ્રી કલ્પસૂત્રની શરૂઆત કરાય છે. તે કલ્પસૂત્રનું માંડણી વ્યાખ્યાન સંપૂર્ણ.